ના જોકલે આ વિવાદ ના યાર પહેલા તો બધા કહેતા હતા મોટી મોટી વાતો કરતા હતા ને હવે તો કોઈ આ મજૂરી કરવા આપતા ને આ શું છે મારા બેટા બધા ગમજી ના બધા તારો આ વારો કાઢી નાખવો પડશે કે તો બહુ પધારો અલ્યા પણ તમને ખબર પડે છે કે નહીં આ ઘર ધણીને મથવું પડે છે તો તમારા ભાઈઓને બધાને ના મથવું પડે આ દેખાતું નહીં છોકરા છે છોકરા 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 શું છે છોકરા તો બધા તૈયાર થવા છે બહુ બોલતા ભાઈઓ છે બે અરે રે રહોડા ઉપર છે તો આલે હરખું કરો અમારે ના કરવાનું હોય આટલી ઉંમરે અમાર તો ના થાય તમે કરો છોકરાને તમારા છોકરા લાયા નહીં તમારે કરવું પડે પછી લ્યો પકડો કબજી મારો છોકરો પેલા બોલાવો મારે છે ને મારે હાલ અવસર લઈને બેઠો છે એટલે કશું કહેતો નહીં એટલે બીજું વાત બીવડાવો છો મન બીવડા ને અવસર ના તેને ભાઈઓ જ કામ કરે બીજું કોઈ ના કરે અત્યારના છોકરા તો બધા છે ને ફેશનમાં કોઈ બાલ કપાવા જ્યું હોય ને કોઈ દાઢી કરાવવા જ્યું હોય ને એવું બધું હોય એટલે આપણે જાતે કરીએ તો આવતીકાલ વરઘોડાઓ રાજભા દોનભાને થઈ ગયા એ તો શ્રી રાજભા તો છે ને રાજભા રસોડા ઉપર છે રસોડું ચાલુ થઈ ગયું છે ચલો ઓટો મારી બાજુ કરો આ તો છોકરો કરશી આપણે રસોડા બચીએ જમરૂબા કોઈ જોતું જ નહીં બધું આવી ગયું બધું આવી ગયું ને ખૂટતું જ નહીં કોઈ વસ્તુ ખૂટતું નહીં આપણે કમ્પ્લીટ ખાવાનું છે આમ ટેસ્ટી બનાવવાનું છે પાવરફુલ હા કોઈ એક કેવું ના નંબર. જોવે કોઈ કેવું ના જોવે કોઈ કશું કે ના અને ઓર્ડર તો ઘણા લગન છે મારા ગામમાં તે હું હલવરા હોય ખાવાનું પણ વ્યવસ્થિત હોય આ ખાવાનું એક નંબર બનાવીએ આવું બનાવો છો દાળ કે બાટા આ બાટો બનાવો શાંતિ છે કઈ શાંતિ જમવામાં અમારે છે ને ભાઈઓ બધા પાછા દોઢા છે હા એટલે મારે કશું કહેવાય ના અવસર લઈને બેઠો છું હું એટલે મારે કશું બોલાય ના પણ છે ને આઈટમ એક નંબર બનાવજો પાછી બનાવે નંબર હા એક નંબર આમ વખોણવા જોવું બધા કે જબરુભાઈ રસોડું બનાવ્યું યાદ કરશી હા યાદ કરો હા કોઈ રસોડું આપણે કેવું ના જોવે અરે આ તો બધા ખોસાઈ કાઢી પાછા અમારે તો બધા છે ને ભાઈઓ બધા એવા છે ખોસાઈ કાઢી બધા દોઢિયું કરું છું જમરૂબા હા બોલો દેખાતું નથી હું કરવા આવડો બેઠો એટલે નાખજો કઢાઈ મારે બોલવાનું નથી પણ દેખાય છે મારે બોલવાનું નથી એટલે હું કોઈ કહેતો નહીં અને થોડું વહેલો બંધ રાખો ટાઈમ વળી શું ટાઈમે આવ્યો છો કેટલું મોડું કર્યું તમે તો ભાઈઓ આયા છે પેલા દોનભાઈ ને દોનભા કોમે જો આવે છે અને અમે તને કોમે ગયા એ આવ્યો છે. હતા આ દે જમરૂબા બોલતા નહીં હા તો જમરૂબા હા બોલો કેવું હતો પાછા એક નંબર હતો 1200 માણસો થી પાછા તો કે 15 થતા ઓ પાછા ઓ 1200 તો કે 1500 મોત થતા આમ રોધો એટલે કેવું નહીં પડે તમારે જોવું નહીં મારા સિવાયના વિહોમાં પણ બોલાવે છે તમે પાછા એ હા ઓય બેહો તા ને હવે મોસો ડાળો દે મોસા તો ડાળે મારા ના ગલે ઘર તળીને ના ટાળવાના હોય ને કે મારો હાથ હાલ નેસે છે ને એટલે હું બોલતો નહીં બીજું બા અત્યારે મોઢા ના ટાળવાના તો કોમ કરવાનો હોય તમારે બધાને કોમ કરવાનું હોય કે કોમ ઉપર ચડીને બેસી જવાનું હોય એટલે આટલી ઉંમરે તો ના કોમ થાય અમાર પાસે વાત એટલે કરો તમે છો છોકરાને કહેવું પડે પણ અમે મોસો ડાળો અમે બેઠા જાતે અમે તમારા છોકરાને લગામાં દોડી દોડીને કોમ કર્યું છે આપણે છે ને યારે અવસર લઈને બેહીને એટલે એનો વારો હું કાઢું તમે જોવો બસ હાલ આ ડોઢીઓ કરે છે ને પણ એ પછી છોકરા વાત પહેરી ગયા છે ઓ પણ એ તો આવશે કે છોકરા આવશે કે એ વાત સાચી. પછી વાત છે બીજું મંડપ ક્યાંથી લાયા છે આવા કેમ અલ્યા અડધી રાત ગઈ કેટલા મહેમાન બધા આપણે આવી ગયા ભાઈ અરે મૂર્ખા પણ મહેમાન બધા આવી જશે ને ઓને જે મંડપ જ બોજો ભાઈ ઓટો મારીએ ખબર ના પડે આવો કે મળીએ ચડ્યા તો અલ્યા ગંદા મંડપ વાળા ક્યાંથી કર્યો તને આવો હવે મંડપ વાળા કર્યા હતી તમારા રાત્રે 12 વાગે કાલે પ્રસંગ અરે આગો એવું ના થાય, જેટલા મહેમાન આવી જાય. એક તો બોલતા ના આવવાનું હમણાં વચ્ચે વધી પડી અલ્યા એ તારાથી મોટું સરખું બોલ એટલે આ મોટો જી તો બરોબર છે હવે તો મારો વગને પ્રસંગ છે એટલે થોડું શાંતિ રાખી લે ના તો જવાબદારી નહીં લીધી ને કે તને હમણાં થાપાયો જ નહીં અલ્યા વધારે ના બોલતો ગગુબાને સમજાઈ લ્યો જો તને કહું એટલે અમે બહાર ભાઈ નહીં દેખાતા ચડબા બાર જશે આવી આવ્યા છે તો આવશે જો ઈવાના 75 આવી ગયા છે તારા પોસે ને ઓના વિહે હવે મારા તમારી ગરજ નહીં કાલ જઈને હું જોગીને એકલો પેણા થયો ચાલો આપણે જઈએ ના આપણી ઘરે જ ના હોય હાઈ આ ઉભા રહો પેલા બીજું હમણાં મની કોટા બોલશી એના કરતા ઉભા રહો શાંતિ તને બોલતા આવડે તાણે? બોલવા આવતું તું તું જો જાતું હોય જાન સોનું માનું આવું છે ભાઈ એટલે આ પેલા કેમ કેમ જોઈને બોલાવે? સમજાવજો હા પૂછું ના, બાબુ બાજુ હા જાવ
અરે તું તે શું હતું? આ શું હતું? મંડપ વાળા નિયંત્રણ અલ્યા, તમે આવા મંડપ વાળા કરાય અલ્યા ભાઈ ને છે ને સ્ટાફ વાળા નહીં હોય કે એટલે મોડું કર્યું છે. એ તો બધી હમણાં હાલે છે, કલાકમાં બોધી જાય. એટલે આ મંડપ વાળો બરોબર છે પણ આ દોનિયાને સમજાવે ને થાપા ઉપર અલ્યા આપણે ભાઈ આ અવસર અરે લઈને બેઠા પૈસા છીએ. લઈ લીધા છે હવે એવી ઘર જ નહીં જોય તો કોઈ ફરક નહીં પડે. એમ નહીં પડે. આપણા કુટુંબના માણસો છે ને, આપણે છે ને અવસર લઈને બેઠા છીએ કે એટલે થોડી આ ગમ ખાવી પડે. નકા હવે એવી કોઈ ઘર જ નહીં આ કોઈ જમજમ બોલીને થોડું અરે છે ને અમુક માણસોને ટેવ હોય અવસરમાં પથરો નાખવાનો, એટલે આપણે એવું ના કરાય. આપણે પેટ મોટું રાખવું પડે. એટલે મોટા છો તમે શરમ આપી દો શરમ તને ખબર નહીં અમે જતા રહ્યા તો વિહો કેવો લાગશે હુનો લાગશે તો ખબર ના અલે એ પેલા મંડપ વાળા બોલાવજે લે, ઓય આવજે. અરે કેટલી વાર થઈ, સવારના મંડપ પહોંચો છો. એટલે ઓર્ડર આવ્યો તે પ્રમાણે કામ તો કરવું જ તમારે. કેમ આમ કર્યું છે તમે? મંડપ બતાવે શું કામ કર્યું હતું એ ભાઈ આ 9 વાગ્યા ખબર આજે તો મંડપ પહોંચ્યો નહીં ખબર પડતી નહીં બોલતા જ નહીં પાછા. અમરુબા તમે શાંતિ રાખો બોલશે લે અલા પણ આ તો 9 વાગ્યા પછી યાર મને ઉંમર કઈ નહીં તમે મેળું બેહો થાય છે. ખાટલામાં, એ બોધે છે એટલે મોડું તો સ્ટાફ વાળા બધા આવે. એટલે મૂર્ખા તું બે મારે નહીં બેવું તમે ના બેહવું હોય તો શાંતિથી શાંતિથી જઈને આલો ને જાઓ. શાંતિ. આપણે અવસર લઈને બેઠા છીએ કે એટલે થોડું પણ એ આ તો 8-9 વાગ્યા મંડપ પહોંચ્યો પણ હવેરો હવે આ ઉંમરે આ ભમરુબા પીનતો નહીં હે કે? અલ્યા પીન ખરા આયા છે તાણી લગનમાં આયા છીએ અમે તો એટલે એની વાત નહીં આ ભમરુબા પીન આવ્યો ને એવું લાગે છે શું છે? ના કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં હગવાલા આયા ને 8-9 વાગ્યા મંડપ વહેલો બધો પડે મૂર્ખા તને ખબર પડે બોજ જ નહીં છે લે બોજ છે ઓમ. બોજ છે એટલે આ નહીં બોજો આલોડો કોઈ ભય આલોડો લ્યો ખાવાનું પ્રોગ્રામ છે ખાવાનું તમારી કહેલું છે પેલા રસોઈયાને કીધું તો એ પૂછ્યું હતું કે હું બહાર હતો તમે ઘેર હતા પૂછ્યું રસોઈયા શું કર્યું છે એ તો કાલ માટે પણ હાલ માટે આજ માટે એટલે હાલનું એને બધું કીધેલું છે એમ યાર ઘેરમાં ડોહીને કીધું છે તું ખાવા આવજે કીધું આ તો આપણે ઘેર વધવા ના તારું પાડી ભલું થાય મૂર્ખા આજુ કા રોજ છે યાર માજી ખાવા જેડ્યો આવ્યો લાગે છે હું રોજ દાલ બાટીની વાત કરી દાલ બાટી હાલ બાટ તો બરોબર આપણે દાબીને ખાઈને બેસી ગઈ આજ તો ધોમાં 2 દાળ 3 દાળ ધોમાં હોય જ નાખવા છે 3-4 દાડા હોય પડે રહી રાજુ પાસે છે રાજુબા રાજબા તો દેખાતા જ નહીં લગ્ન થી તો દેખાણા જ નહીં જોય વાત સાચી છે જો રહ્યા એક વાત કહું આ સમજાતું નહીં કોઈ કાલ તો 5000 માટે વેટ હતી એટલે મારો છોકરો કમાય છે એવું આ વિદેશથી મેલે વિદેશથી તોલાનો છે તોલાનો હા વિદેશ રહે છે કારણે એક લાખ શ્રેય તો મને ખબર છે પણ એક 80 નો છે એટલે પૂછવું પડે કાલે 5000 માં ખોફા હતા લ્યા મના જોડે એ તો બધું બરોબર છે કાલે ભગવાન ખબર પડી જાય રીજે હોય એવું છે હા ધંધા હા. ત્યાં 1 લાખ પગાર છે એટલે 1 લાખ તો એની શિયાની અમને 80000 તો છે એમ તો મારો બોડો રૂપિયો વાત કરીશું કોઈ એટલે તો વાત છે ગોડો રૂપિયો છે એટલે તો આ બધું દેખાય એટલે ઓવન જો કાવ ઊંઘ ઉડી દીધો પધારો. બાદો આટલો લાવો ભાધો આમ તમારા અલ્યા, હું મારે નથી ઉડાડી દેવાની લ્યા અલ્યા હું તો અવસર લઈને બેઠો છું કે મારે કઈ મોટા મોટા દૂધ રહેવાનું છે, આ બધું તમને અરે નથી શેર ભણાયું. ભણાઈને આવી રીતે આવકે મત બેસજો ને કે ભિખારી થઈ જાવ છે એટલે અમે તો વાપરી છૂટા જાવ પા કોઈ વાંધો જ નહીં. અલ્યા વાપરને તો ભાઈઓ જ છો ને. રહોડામાં રહ્યા લેવા અને આમ પેલું છે કે નહીં છે જે ધરપાઈ બસ એ તો બાર જ્યાંથી કે એ વહેલા આવશે હો પેલા બે જણા નથી ને પાછા? મને ફોન કર્યો તો હા. આવું છું કે હું વહેલા મહેમાન આવ્યા છે અત્યારે જમણવાની કોઈ સગવડ કરી દો નહીં એટલે દાડા ગગલા પહેલા જ કીધું મેં દાલ બાટી બનાવરાઈ છે હું એટલે તું તો તારા ના ખબર પડે એમ પૂછવું પડે આમાં બધો ઓર્ડર આલેલો જ છે, ચિંતા કરવાની નથી. પલોઠી વાળાને કહી જ દો. તમારા વિહોદે દાલ બાટી બનાવી છે તમે શાંતિ રાખો એમ હવ ત્રણ દાળ ધોમાં હોય છે ચિંતા મત લો ત્રણ દાડાની હવે હા કાલે વરઘોડું પટાઈ અને ખાઈને છૂટા થાજો લ્યા અને જોઈનમાં શાંતિથી પાલી ખાઈ અને પા તમે છૂટા આખો દાડી અમારા ઘેર ના હોય લ્યા તમે તમારા ઘેર કેટલા દવા છે રોજે તમે શરમ આવે છો અને આ તો તમારી ડોશી હાથે આયા તમે હોય એટલે મૂર્ખા માં ડોહીને ઘેર ના પાડે તો આ તો રોજથી ના કીધું રોજથી જ ના તો પૂછી બંગલુઆ
આ ડેન્જર વધારે બોલે એવું લાગે ને વિવાહ તો સાઈડ પર રહે પણ ભમાવું પડશે એવું લાગે મારવું પડશે બરોબર આટલું શોર કરી નાખે મને એવું જ લાગે છે વિવાહ તો સાઈડમાં જાય પણ મારું ને આજે ભમાવા દો પછી આ ભમાઈ નાખે તમે આ પેલો ધોયો તાઈ એટલે અમારે જોવાનું એટલે કોને ધોવાનો પેલા તમે આ હું તો બહાર ગયો તો કોમમાં ને કે બધો ધોયો હોત રસોયા કેમ ધોરાય છે મીના આપણે પૈસા લઈ તારા વિવાસી તારા પહેલા છોકરાના વિવાસી હોય અમારા છોકરાના વિવાહ નહીં એ તો અમને ખબર છે ને તને એ ખબર છે જોગીના વિવાહથી પણ બધું હરખું તો કરાવતું કે આયા તા તો અરે દોઈને સમજાવો ને માર ખાય અમારા હાથનું કરવું આ વધારે બોલો તારનું ના બોલો તો ના બોલો તો અંદર ના બોલે મેં એમ કીધું કે આ તપેલો બપેલો ધોરાય કે નહીં એટલે આ દોઢું બોલે છે ના કે થોડું ચાલતું હોય હા તો પછી આવો સમજાઈ લેજો પછી તમે ધોઈ નાખ્યું તો હું હતું કોઈ હોતો નહીં એટલે રાજુભાઈ તો કોઈ એમ અમારી હિંમત તો જો એટલે ભાઈ અમે તમારા વખત ઘણું કામ કર્યું છે એટલે કોમ કર્યું હોય તો તે તો ધોઈ નાખ્યું હતું ને એટલે અમે હોય એટલે આમ ભટકાઈ જાઓ એટલે તમે અમે તપેલો ધોવા આવ્યા છો ઘડિયાળ બેહવા આવ્યા ટેકો કરવા કીધું આ બધું શું કર્યું છે મંડપ મંડપ એ ટેકો જ નહીં કહેવાય. હા એ ટેકો જ એ કહેવાય ટેકો ના કહેવાય નહીં વાહન ધોવા આવ્યા તો પછી વિવાહ સાઈડમાં રહે ને અમે ઘેર જતા રહેવું પાછા હવે જતા રહ્યો તો કોઈ ફરક નહીં પડતો ને કોઈ ઊભું નહીં રહેવાનું જોગીને પરમ દાડે પહેરીને આવશે નબળ નથી, અમે નબળું નહીં ડબલમાં નાવડ લાવો લાખ રૂપિયા અમે જતા રહેવું પાછા કોઈ ઊભું નહીં રે નહીં પૂરું છે અને લાખમાં 75 તો શેઠા નાસી તમારા તો 25,000 બે જણા નાસી હું ભોગા કરો એ અમારા બહેના છે કે કોઈ ઈશારા આલે તમે શું બોલ બોલ કરી છે એટલે આ તો કઈ દીધું હી કાલે મુઢે ગાલ છે આર્યા આટલા ના બોલતા બોલતા વિવો કામ છે એટલે આરહ્યા બધા બોલતા નહીં લાગે મને ખબર હતી તો અમે પૈસા ના આલે પણ આલીને ભૂલ કરી આપણે મોટી આપણું સેજુ અને આટલા બધા પૈસા લખાઈ દીધા એને મોટું છે એક નંબરનું શું છે ગપસપ શું કરો છો તો અમારી વાત છે શાંતિથી બેહો જેથી તને પહેરાવાનું છે કે હો કરે હવાર મોજ આ તો ભાઈઓ નરખા કાલે વરઘોડું છે પમદાળે પહેરાવાનો છે આ તો કાલે અરે ભગવાનજી વિવાહ નહીં હું બેઠો છું હવે તો પહેરાઈ ના આવ્યો એમ અને કાલે પાછું ખાવાનું છે પોતો નહીં ટાઈમ દાવા હોય છો આ ખાવા માટે તો આયા જ છીએ દાદા અમે 3 દાડા હોય જ છીએ હા તો ખાઈને જજો એમ તો કહું છું એટલે ભાઈ આમંત્રણ ફૂલ છે કાલે દાળ શાકવી હોય તો ના નહીં થતું ના ના જતા હો સાકતા હો ને એક વાટકી પીતા હો તો પેલા સાકતા હો ને એક વાટકી પીતા હો તો જો મુયો ઓટો નહીં મારે હડ દાળ ગાડી છી આયા આ બાટી આયા આ બાટી તળાય ની ના અલ્યા પેલા ના ખવાય તળ્યા પછી ખવાય આવી નહીં લે જો ને બંબુ જોવાની છે અલા, નહીં બનાવી દે લે બાબુ અલ્યા શું મોય રેડો લ્યા તમે ઓમ લે બબુબા નહીં કરી હેડી લે રાજભાઈ રીતે રીતે બોલો લે તમે અરે રીતે રીતે નહીં પણ direct તમારે હા મસ્ત બનાવી દો પૈસા અલગ ને પૈસા અલગ અમે એકદમ નહીં મસ્ત બનાવી તે પૈસા નહીં હાલ્યા બોલ બોલું કર તારનું તમે શું જો રસોઈ કરો છો ઓહો મસ્ત છે પણ એક નંબર છે મારા શિયાળ વિલમ પેલા દવન બોલાવે ટોચી વખત પહેરાયો આમ. અલ્યા મારો એક શેણો છે કરી કરીને તોડી નાખી શકો એવું છે ના આપણા મને કેણી ગયો એમ તમે વનાઈ ઓર્ડર લ્યો ની પેલા પૈસા અરે કશો વાંધો નહીં. અરે પછી આવ્યો તો સારે તમે તાર બોલાવજો કે વખત અરે ઓનો વ્યવહાર નહીં હારો એટલે કહું અરે છું વ્યવહાર કહો વાંધો નહીં. આના તો પહેલા લેજો ના વિવાહ બોલ કેતા જોગીંદ્રને પરણાવ્યો કે નહીં રહેતા એટલે દોણ્યા માર ખાઓ રાજુકાન દે અલા લઈ રહેજો પાછળ રહેજો મારવાની વાત નહીં કરવાની હો. અમારે પેલા લઈ લે સાઈડમાં લઈ લેજો. પેલા ભમરૂબા તમે ઉભા રહો જો પેલા ભમરૂબા છે ને તમે ભમરૂબા છો તો પછી પેલા રસોઈયાનું નામ ભમરૂબા છે એ ખબર છે ને તે અને તમે ભમરૂબા છો તે બે બે ભમેડાની જેમ એટલે આ તો બધું પેલા બરાબર છે. રસોઈ બનાવીને તમે કાલે ગોમનો ખોદો જ છો લ્યા એટલે તમારી વાત છે એમ એટલે તારા દોસ્તની ફોટ બધા પાડીને આજો એટલે તું વધારે ને બસ જો શાંતિથી આ દાળનો ચમચો પકડો ને પકડીને લાય રાખો ના ઈ કીધી? ચકુ પાછી ભાઈ તો પછી જઈને હુઈ જાઓ ઘેર હજુ ખાવાનું બાકી છે ખાઈને જાજો લ્યા તમે ભૂખ્યા આવ્યા તમને ખબર છે ભાઈ તમે મારા ડોહીને નાચ પાડી તો રોધવાનું નહીં બોલાવી દે બધા હોય છે આ તો ડોહીને આવે છે
ઢોળા થાય નાખીને આવે છે હો હતા છો સાત લાગતો બરોબર જરા એક મહિના હેડ આ તો બાટી તો જો પણ ભમરુભાઈ આ અલા, એવી જો તો તળી જો તો ખરા. ખરા આ બાળી નાખી તો એવું લેખાય મને તો અલે આ બાળી નહીં એવો કલર જ થાય એનો એમ તમને જો ખબર આ બધા બી કલર છે બધા બી કલર આ ગગુબા એક બાકી નંબર ખાધી છે. એટલે કોઈ અમારે ભાઈ નહીં ખાધી આ પહેરવેલ જોઈ એવી લાગે છે બાળી કૂટી એવો એ, કલર જ થાય બાટીનો એ મારા છોકરા તાકવું છે તાકી છે લાવ એક લાવ 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 આ બાદ લઈને આવો પણ ના દાદા આ બાદ લઈને આવો રૂ જેવી હાલ હો એકદમ મોખણ જેવી એક નંબર હો મસ્ત બનાવી છે મોટી ફળ ત્યાં મૂર્ખા દોધ પાડી આજે ગરમ ની ગરમ આયો તો એટલે એ ગગુબા આ બાદ આવો કે લ્યા તમે છો 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 બોલો બોલો ધંધા બાટી વગર મેરી મારે ખાવી જ લાવો કે રાજ એટલે લઈ જાય ના, ના. નહીં રાખેલા આપણે એના અરે નોકર ની વાત નહીં આ ભગવાન તો મોટો ને મોટો ખોટો છે યાર ત્યાં મારાથી જેનું છે બોલ પર હું કરી રાખો દાડી યાર, જેનાની મોટા છો એટલા તમે ખોટા છો ગમતો માથામાં તો માથું પાથું ફોડી જાય છે તારનો બોલતો નહીં એટલે એ તમે અવસર કરવા આવ્યા છો કે મગજમારી કરવા આવ્યા છો તારા ભાઈને સમજાય છે જોગીંદાને પરણાવવાના તમે તેને ત્રણ ભાઈ જતા રહો ને લાખ રૂપિયા લઈ જાવ પાછા નથી જવું હાલ તમે જપ કરો ને આપણે આ મહેરબાની કરીને બોલતા ના હાલ મારા હાથ લેતા છે કે એટલે આપણે કોલોન પંપ કરી લેવો પશુ હોય ની ખબરો લેવાની જ છે ભાઈ બીજો છે બીજોમાં હા નહીં કે ટેન્શન ના લ્યો અવસર સારો જ છે અરે વરઘોડું બાચી છે હજી બાજુ સવારમાં વરઘોડું છે કે એટલે હારે છે ને પોતા કાઢવા વાળા જ છે તે કરે શાંતિથી જુઓ આ જમવાનું બને છે જમીન ધંધા કરવાના છે મગજમારી નહીં કરવાની બિલકુલ કોઈ ના હવે તો લાખ રૂપિયા વાપરી ગયા એટલે કોઈ ચિંતા જેવું નહીં. આ રીત તમારી છે તમારી છે હું નથી અડ્યો માતાજી મંડપ ફટાફટ બોજો બોજો વધેલો છે વધારો, વધારો. વધારો, તમે તો મોડા આવો છો જેમ ચોખ્ખો ખબર રાખો. તમે તો ખાવાની આશા એવું લાગે છે. અમે આયા ઈ જ કરે છે બીજું કોઈ કરતા નહીં ખાવાના ટાઈમે જ આવીશ પાછા એ ભમરુભા તમે હિંમતી છો લ્યા, બીજા કોઈ નહીં. અચ્છા મારી વાત આપણા જેરી પડ્યો છે જોગીન પેલે બેઠો છે મહેમાન ના ના આ લાયા છે મહેમાનો. એ વધારો બધા તને વધારો બધા બગાડતા નહીં અરે ના બગાડીએ ભાઈ, ઘરનો પ્રસંગ અમે થોડા બગાડતા આવું. તમે પણ ખાલી કેમ એલી? હું નહીં ખાતો મજા એવું છે એટલે વિધુભાઈ ને વેલા ગોતીને લાવજો, સાચો હું ગોતવા એ જો હો પડ્યા જો આળોટા ઉખડા અમે આળોટા દેવાના આપણે ગોતવા નહીં દેવાના છોકરા જોગીને પૈ નહીં નાખશે આપણે ચિંતા જ નહીં જોગીન તો હવે નહીં આવી તો પેણી જાય. તો હવે થોડું ઊભું રહે, અને વહેલા સર આવજો ભાવ વહેલા. હાલ ઊંઘો તો ભલે ઊંઘતા. હું વહેલા 4 વાગે હોય હા બસ તમે વહેલા આવજો પાછા અરે હું તો હોય રહ્યો જ છો જ આવ્યો. તું ભાઈ મિલીને જાતો નહીં હા પેલા હાથવજો પાછું. પેલા બે શું જતા રાજભા પેલા ગોતવા જ્યાં છે શેઠભા તો આવું કઈ ને જોયા નહીં. શેતભાન તો કમે મિલ્યા મેં હતા ને યાર મોલ થાય પણ ગગલો શોખ પડ્યો હે એ લાગે થોડું લઈ ગયો દાદી તો તપાસ તાણી. અને પેલો બચુક એટલે ભમરુભા તો એ જ લગભગ પી જ ગયેલા હે. પૂરું બધી પોટલી હોય મારી મને મળે હવ હરોડો તો વહેલા પેલા 3 સરાઈ